વાલા ભક્તો, આજની કથા શ્રી સ્વામિનારાયણ મંદિર રામપુરા નારાયણ મુનિદેવ અને હરિકૃષ્ણ મહારાજના પવિત્ર ચરણ કમળથી પ્રસ્તુત થઈ રહી છે. ગઈકાલે સિદ્ધાનંદ સ્વામીએ 45મા તરંગમાં આપણને અદ્ભુત સદવિચારો જે આપ્યા હતા તેના પહેલી ચોપાઈથી 28મી ચોપાઈ સુધીની આપણે કથા સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો. નટનું મહારાજે દૃષ્ટાંત આપ્યું હતું કે જેમ નટની વિદ્યા જાણી શકાતી નથી અને બહુ આશ્ચર્ય લાગે છે આપણને, પણ વાસ્તવિક રીતે એની માયા એ બધું કથન માત્ર છે. પરંતુ પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એને તો આત્મા કેવી રીતે સમજી શકે? એમ એક નટની માયામાં જો આત્મા ગૂંચવાઈ જતો હોય, એક નટની માયા જો ન સમજી શકાતી હોય, તો અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ એને સમજવા તો કેટલા કઠિન પડે. હવે એ પ્રભુનું મહાત્મય જેમ છે તેમ જો મારે તમારે સમજવું હોય તો સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે હું તમને સીધો માર્ગ બતાવું. તો કયો માર્ગ? તો કે એ પરાત્પર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણને જેવા છે એવા જેને જાણ્યા છે, માણે છે, અનુભવે છે અને અહોરાત્રિ તે મૂર્તિનું ધ્યાન ભજન કરીને એના ગુણાનુવાદ જે ગાયા કરે છે, એનો મહિમા ગાયા કરે છે, એનું પ્રગટપણું ગાયા કરે છે, એનું સર્વોપરીપણું ગાયા કરે છે, એનો આત્મા સત્તા રૂપે થઈને જો સત્સંગ કરે તો ભગવાન પુરુષોત્તમ નારાયણ મહત અંશે મને તમને સમજાય. બાકી પરિપૂર્ણ સમજવું એ તત્વને એ તો અહોરાત્રિ એનું ધ્યાન ભજન કરતા હોય, એનો આનંદ માણતા હોય તો યથાર્થ મહાપુરુષોએ પાર નથી પામી શકતા. એમ મહાપુરુષે પોતાનો અનુભવ કર્યો છે. હે વર્ણન કરતા જાય ચિત્ત બોડી શોભા સી કહું રે રૂડી. એ પ્રભુનું દર્શન એના મુખ કમળનું, એના નેત્ર કમળનું, એના હૃદય કમળનું, એના હસ્ત કમળનું, એના ચરણ કમળનું, એના નાભી કમળનું, એના ઉદ્દર કમળનું, મસ્તક કમળનું દર્શન, એમાં આત્મા યુગોના યુગોને કલ્પોના કલ્પો સુધી એ દર્શન કરીને સુખ લીધા કરે છે તોય એનો અંત નથી આવી શકતો કે આ કેવું રૂપ છે. અનુભવી પુરુષોએ આપણે બતાવ્યું છે. સુંદર રૂપ કયામાં નાવે શેષ સહસ્ત્ર મુખ પાર ન પામે કોટિક કામ એ લજાઈ જોડે હાથજી રે તારી બાનકની બલિહારી. કરોડો કોટી કોટી સૂર્ય અને ચંદ્રના તેજને પોતાના તેજમાં સમાવી દે
એ તેજની એક કિરણની નાની એવી એક કિરણમાં બધું સમાઈ જાય છે. અને તમે અહોરાત્રિ જેનું ભજન કરીએ છીએ, જેનું આપણે ધ્યાન કરીએ છીએ ને જેના ગુણાનુવાદ ગાઈએ છીએ ને તે પરમાત્મા કેવો છે એમ. હવે એ પ્રભુની વાત તો મને ને તમને યથાર્થ સમજવી એ તો આપણી બુદ્ધિની સીમાડા બારી વાત છે. પણ એના મુક્તની જો વાત કરું ને તો એના મુક્તનો જે પ્રકાશ છે એ પણ કરોડો કરોડો સૂર્યચંદ્ર એના પ્રકાશને એ મુક્તના પ્રકાશને એક કિરણમાં લઈ પામી જાય છે. તો જેને ભજીને આવી સામર્થ્યને પામ્યા અને જેને ભજે છે એનામાં એટલું જો સામર્થ્ય હોય, પ્રતાપ હોય, તો એ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ કેવો એમ, એ પ્રભુ કેવા, એ સ્વરૂપ કેવું કોઈ નક્કી ન કરી શકે. તો કેવું? તો મને જેવી ભગવાનની ઉપાસના છે, મને ભગવાન પુરુષોત્તમ નારાયણનું જેટલું પ્રગટપણું છે, જેટલું સામીપ્ય હું અનુભવું છું અને જેટલી મને પ્રભુમાં પ્રીતિ છે, સ્નેહ છે, તો મારા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ એવો છે. આ લોકની દૃષ્ટિએ દાખલો આપું તો કોઈને 100 ગ્રામ પ્રીતિ હોય, કોઈને 50 ગ્રામ પ્રીતિ હોય, કોઈને 25 ગ્રામ પ્રીતિ હોય, કોઈને 1 ગ્રામ પ્રીતિ હોય, કોઈને 1/2 ગ્રામ પ્રીતિ હોય, કોઈને રતિભાર પ્રીતિ હોય અને કોઈને ટનના ટન પ્રીતિ હોય ભગવાનના સ્વરૂપમાં. એ બધાને તે સ્વરૂપ ભિન્ન ભિન્ન જુદું જુદું અનુભવાય છે. એની હું ને તમે રાત્રિ દિવસ ભક્તિ કરીશ. મારા તમારા હૃદયમાં છે ને આનંદના અને પ્રાપ્તિના અને ખુમારીના ફુવારા છૂટવા જોઈએ. મારા બાપ કે આવો પ્રભુ મને મળ્યો, અને એ પ્રભુ રાત્રિ દિવસ મારું બધું જાણવા છતાંય, મારી બધી જ નબળાઈઓ જાણવા છતાંય મારા માટે પ્રભુ કેટલી વ્યવસ્થાઓ કરે છે ને કેટલી સગવડતાઓ કરે છે ને કેટલું સુખ આપે છે. ઓક્સિજનથી માંડી, પવનથી માંડી, અનાજથી માંડી, અનાજને પચાવવાથી માંડી, અને હું ને તમે એક ભાખરી આપણે જમીએ અથવા તો એક ફળ જમીએ, યા તો આપણે ચપટી ગમે તે એકાદું મોહનથાળનું બટકો આપણે જમીએ, એકાદું મગજની લાડોળી જમીએ, કોઈ પણ પદાર્થ થોડુંક આપણે જમીએ, એમાંથી પરમાત્મા અંદરના કોષને જોઈએ એટલી બધી ધાતુ એમાંથી કેમિકલ્સ બનાવે છે. કેવી રીતે થતું જ ભગવાન જાણે. ભાખરીને આપણે મિક્સરમાં નાખી અને થોડુંક પાણી નાખી અને પછી આપણે એનું વલોણું કરી નાખીએ. એમાંથી લોહી નીકળે, રક્તકણ નીકળે, શ્વેતકણ નીકળે, એમાંથી શુક્રના ધાતુ નીકળે, એમાંથી કફ નીકળે, એમાંથી પિત્ત નીકળે, એમાંથી વાયુ નીકળે. ખબર નહીં ઠાકોરજી અંદર કેવા યંત્ર ગોઠવા છે, એમાંથી સપ્ત ધાતુ થાય. એક બાજરીનો દાણો આપણે જમીએ તો બાજરીનો દાણો તો કેટલો હાવ નાનો હોય, તો એક બાજરીનો આપણે દાણો જમીએ ને એમાંથી સપ્ત ધાતુ આપણા શરીરના પોષણ માટે એ અક્ષરધામનો અધિપતિ પોતાના વિજ્ઞાનથી કરી આપે છે. આપણને આજનું વિજ્ઞાન ન કરી શકે. ચાલો એટલું તો કર્યું, પણ તે બાજરીના દાણામાં અથવા તો તે ભાખરીમાં કે રોટલામાં જે કંઈ એમાં
સંગ દોષનો પ્રભાવ છે. તો એ સંગ દોષના પ્રભાવને પણ પરમાત્મા એમાંથી જુદો પાડી અને આત્મા સુધી પહોંચાડે છે. પછી જેના હાથે અનાજ રંધાણું હોય, જેના સ્પર્શવાળું પદાર્થ હોય અને એ પદાર્થ આપણે ખાઈએ એટલે એવો વિચાર આવે આપણને. એનો પ્રભાવ પણ પરમાત્મા એમાંથી જુદો પાડી અને આત્મા સુધી એનો પ્રભાવ પણ પહોંચાડે છે. ફળ ફૂલ વગેરે વગેરેનો જુઓ. ભાગવતજીમાં કથા છે કે એકલશૃંગી ઋષિનો પ્રસંગ બહુ વિસ્તારથી લખાયો છે. સ્ત્રી પુરુષના ઓળખવાની ભેદથી પુરુષ પરો તો સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય, એને આકારની ખબર જ નહોતી. હવે જેને આકારની ખબર નહોતી તો વિકારની ક્યાં જ ખબર હોય? જેને આકાર જ નથી તો વિકાર ક્યાંથી હોય? આપણી દૃષ્ટિમાં જ્યાં સુધી આકાર છે ને ત્યાં સુધી વિકાર છે. અક્ષરાધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું ધ્યાન કરતાં 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 આત્મા જ્યારે અક્ષરરૂપ થઈ જાય ત્યારે એની દૃષ્ટિમાં કોઈ આકાર નથી રહેતો, એક પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ જ રહે છે. અને એક ભગવાન સહજાનંદ સ્વામીનું સ્વરૂપ રહ્યું એટલે વિકાર માત્ર બધા નષ્ટ થઈ ગયા, એટલે આત્મા અક્ષર રૂપ થઈ ગયો, બ્રહ્મરૂપ થઈ ગયો. એની દૃષ્ટિમાં કોઈ આકાર નહીં. પછી ગમે તેવી રૂપવંતી સ્ત્રી સામે મળે અને એ સ્ત્રી સામે દૃષ્ટિ કરે તો પણ એને એમાંથી બીજો કોઈ સંકલ્પ ન ઉઠે. કેમ કે આખો આકાર વૃત્તિમાંથી નષ્ટ થઈ ગયો. વિષય, સુખ, દુઃખ, વિકારો કોઈ પદાર્થમાં નથી, મારી તમારી વૃત્તિમાં છે. પદાર્થ એને છે, તત્વ એના એ છે. એક જ સ્ત્રી છે, રૂપાળી છે, યુવાન છે, અને એ સ્ત્રીની સામે એનો બાળક જોતો હોય, એનો બાપ દૃષ્ટિ કરતો હોય, એનો ભાઈ દૃષ્ટિ કરતો હોય, એનો પતિ દૃષ્ટિ કરતો હોય, કોઈ કામી પુરુષ એના સામે દૃષ્ટિ કરતો હોય, બધાને જુદો જુદો વિકાર થાય છે. બાળકને વિકાર નથી થતો, બાપને વિકાર નથી થતો, ભાઈને વિકાર નથી થતો. રૂપ તો એને એ છે. પતિને થાય છે, કામી પુરુષને થાય છે. કેમ? એની દૃષ્ટિમાં વિકાર છે, વિકારના ભેદ છે એની દૃષ્ટિમાં. એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે નાની બાળકી, 16 વર્ષની યુવાન અને વૃદ્ધ સ્ત્રી, આ ત્રણેય વિશે જ્યારે તુલ્ય ભાવ થઈ જાય અને વિષયના યોગ્ય કરીને જેનું મન ટાઢું ન થતું હોય એને મહારાજ કે ભાગવત ધર્મના અધિકારી સંત જાણવા. મધ્યનું 23મું વચનામૃત બહુ અદ્ભુત સિદ્ધાંત મહારાજે બતાવ્યો છે આપણને. તો સિદ્ધાનંદ સ્વામી આપણે બતાવે છે કે જે પરમાત્માની અહોરાત્રિ આપણે ભક્તિ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, ધ્યાન ભજન કરીએ છીએ, એ પરમાત્મા કેવા છે અને કોણ કહી શકે કે આ પ્રભુ આવા છે? કોઈ ના કહી શકે. માટે મહાપુરુષો એમ કહે છે કે બસ તમે એને ભજ્યા કરો. હું ને તમે સવારથી સાંજ સુધી પીરસાયેલું ભોજન એનું આપણે વર્ણન કર્યા જ કરીએ, એના ગુણ ગાયા જ કરીએ, અવાજ ન આવે મારા બાપ, પેટ ન ભરાય. અને એ ભોજન જો આપણે ગ્રાસે ગ્રાસે જમવા મંડી પડીએ ને તો પેટે ભરાય, સ્વાદે આવે, અને જેટલી આઈટમ આપણી ડીશમાં પીરસી હોય ને એ બધાના રસનો અનુભવ થાય કે ન થાય? મોહનથાળ જમી તો એનો રસનો અનુભવ જુદો થાય,
ગારી જમો તો જુદો થાય, કેરી જમો તો જુદો થાય, રત્નાગીરી કેરી જમો તો જુદો થાય, હાપુસ જમો તો જુદો રસનો અનુભવ થાય. આપણે તરબૂચ જમીએ તો એના રસનો જુદો અનુભવ થાય. એમ જેટલા પદાર્થ બધા એનો રસ એનો અનુભવ થાય છે આત્માને. તેમ પરમાત્માની મૂર્તિનું હું ને તમે જેટલું ભજન કરીએ, જેટલું ધ્યાન કરીએ અને એમાં જેટલી પ્રીતિ કરીને પ્રગટ ભાવે પ્રભુને જ્યારે આપણે ભજીએ, ત્યારે એ પરમાત્માની મૂર્તિના દર્શને કરીને આત્માને મહારાજનો સિદ્ધાંત છે કે એકી સાથે પંચેય વિષયનો રસ અનુભવાય છે. ભગવાનનો ફક્ત દર્શન કરીએ અથવા સ્પર્શ કરીએ, ખાલી સ્પર્શ જ પ્રભુનો આપણે કર્યો તો એ પંચેય વિષયનું એકી સાથે સુખ અનુભવાય છે. એ મહારાજનું ઠાકોરભાઈ હું ને તમે અખંડ ભજન કરીએ છીએ અને એ પ્રભુ આપણને મળ્યા છે કે જેની આજ્ઞા એ કરીને માટીના પિંડ કરી અને માટીના માટલા યુગોના યુગોથી ઘડે છે, આટલી મહેનત કરે છે. એને એ પ્રભુ નથી મળ્યો ને એ મને ને તમને મળ્યો છે. શું પરમાત્માની કૃપા મારા ને તમારા ઉપર, શું પ્રભુનો રાજીપો કે બધા જ આખી પૃથ્વી સૃષ્ટિ બ્રહ્માંડ બધું જ પ્રલયના અંતે પરમાણુ રૂપે થઈ ગયું. એનામાં વિજ્ઞાન જોવો તમે. પરમાણુનું પિંડીકરણ પોતે સંકલ્પથી કરે છે. તેનું કેટલું અદ્ભુત વિજ્ઞાન કહેવાય. નહીંતર બે તત્વ કોઈ હોવા છે કે સંકલ્પથી કંઈ થોડોક બેડા થાય. તે પરમાણુનું સંકલ્પથી પોતાના સંકલ્પ સામર્થ્ય કરીને એનું પિંડીકરણ કરીને 14 લોકના બ્રહ્માંડની રચના કરે છે. આવા વિજ્ઞાનીઓને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનું દર્શન નથી મારા બાપ. એ મને તમને મળ્યા ને એની અહોરાત્રિ આપણે ભક્તિ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ તો એ પ્રાપ્તિના ફુવારા મને ને તમને કેવા ઉછળવા પડે હૃદયમાં કે મને કેવો ભગવાન મળ્યો અને કેવા પરમાત્માની અહોરાત્રિ હું ભક્તિ કરું છું. એ પરમાત્માના નામ મંત્ર જપ હું અખંડ અહોરાત્રિ કરું છું. સ્વામિનારાયણ મહામંત્ર ભગવાન શ્રીહરિએ પોતે મહાત્મ્ય સમજાયું પ્રથમના 56ના વચરામૃતમાં. મહારાજ કે પાપીમાં પાપી જીવ હોય ને અંતકાળે એક જ વાર જો સ્વામિનારાયણ એટલું ઉચ્ચારણ થઈ જાય, કરે નહીં હો, થઈ જાય તો પણ મહારાજ કે બધા પાપ બળીને ભસ્મ થઈ જાય અને બ્રહ્મ મહોલ અને વિશે જઈને નિવાસ કરશે. રાજુભાઈ એ મહારાજ મળ્યા છે આપણને, તો એની આપણે માળા કરીએ છીએ, એનું આપણે ભજન કરીએ છીએ. આત્માને અહોરાત્રિ એને અહો પણ રહેવું જોઈએ. ક્યારેય પણ સામાન્યપણું ન થવું પડે, ક્યારેય ગૌણ ન થવું પડે. આળસ પ્રમાતા તો જિંદગીમાં આવી ન પડે. શેમાં? તો કે ધ્યાન ભજનમાં, કથા કીર્તનમાં. જુઓ, વિનંતી કરું, મારે જેટલું ધ્યાન ભજનનું અંગ હોય ને એટલું ભારોભાર કથા વાર્તા અને સંત સમાગમનું અંગ રાખવું જોઈએ. નહીંતર ભગવાન પુરુષોત્તમ નારાયણનો આપ જે પ્રભાવ છે ને એટલો બધો પચાવો કઠિન છે કે જો કથા વાર્તાનું અંગ ન હોય અને આપણે ધ્યાન ભજન કરીએ અને પ્રભુ જ્યારે પોતાની મૂર્તિનું સુખ આપે આપણને અને આપણી ઈચ્છાઓ પૂરી કરે ને આપણી ન હોય તો કરે, બળાત્કારે આપે, એમ પ્રથમના
9મા વચરામૃતમાં મહારાજે સ્પષ્ટ બતાવ્યું છે કે ભગવાનની ભક્તિ કરતો હોય ને કાંઈ ન ઈચ્છતો હોય અને દર્શને કરીને પોતાને પરિપૂર્ણ માનતો હોય તેને ભગવાને બળાત્કારે કરીને પોતાનું ઐશ્વર્ય, પોતાની મૂર્તિ અને પોતાનો પ્રકાશ અને પોતાનું ધામ એ પમાડે છે. હવે માનો કે ધામ આપણે આપ્યું હોય તો વાંધો નથી, એના પ્રકાશનું દર્શન કરે તો વાંધો નથી, પણ ઐશ્વર્યને સામર્થ્ય આપે એને પચાવવું. મારા બાપ, જ્ઞાન વિના, સમજણ વિના અને સંત આશ્રય વિના, હાલો જ્ઞાન છે આપણને, સમજણ પણ છે, પણ કોઈ એવા અનુભવી સંતનો આશ્રય નથી તો પણ એ પચાવવું કઠિન છે. આપણે એમ થાય કે કેમ કઠિન? તો જો મારી તમારી નજર સામે છે જ બધા પ્રસંગો, દ્રષ્ટાંતો. ભગવાને શેખજીને સામર્થ્ય આપ્યું, શું થયું જાણો છો ને તમે બધા? ઓલા રવજીને મહારાજે સામર્થ્ય આપ્યું, શું થયું? એવા તો ઘણા બધાને મહારાજે સામર્થ્ય આપ્યું, ના પૈચો. ત્યાં એવા અનુભવી સંતનો આશ્રય જોઈ તો એ આપણે ટાપલી મારી અને રોકે કે આ સામર્થ્ય તને મનાવવા પૂજાવા ભગવાને આપ્યું છે, પ્રતિષ્ઠિત થવા તને આ સામર્થ્ય ભગવાને આપ્યું છે, લોકોને પ્રભાવિત કરવા માટે તને સામર્થ્ય પરમાત્માએ આપ્યું છે? નહીં, લોકોને પરમાત્મામાં જોડવા માટે આપ્યું છે, તોડવા માટે નહીં. પણ આ કોણ સમજાવે? આપણી બુદ્ધિથી તો આપણને સમજાય નહીં. જો એક વાત, કોઈ રજોગુણી હોય એ આપણને વિચારો કેવો આપે? સત્વગુણી આપે. એ રજોગુણી, એની પાસે જે હોય. તમારી આ માર્કેટમાં કોઈ આવે, અહીંથી હરિભક્તો આ ઠાકોરભાઈ કોઈ, અને પછી એમ કે રાજુભાઈ પૈસા કિંમત ગમે તેટલી લો, પણ 2 હીરા આપો મને. તમચાથી આપો, આપો ત્યાંથી. તમારી પાસે છે જ નહીં માર્કેટમાં. કેમ કે તમે તો શાકભાજીના વેપારી છો. હે? એક વાત, બુદ્ધિ કે એમ કરશો નહીં, મહારાજ ના પાડે છે. સેમ કે એ રજોગુણી દેવતા પ્રેરિત બુદ્ધિ કામ કરે છે તમારું. એટલે પુરુષોત્તમ નારાયણને પકડી નહીં શકે, એને સમજી નહીં શકે, એનો સ્વીકાર નહીં કરી શકે, એનું ધ્યાન ભજન એ આત્મા નહીં કરી શકે. તો શા માટે? તો મહારાજ એમ કહે છે કે મારા એવા જે મુક્ત હોય એ કેમ કરો. પ્રથમનું 15મું, સંત એમ કહે કે તું આત્મસત્તા રૂપ છું ને ભગવાનનો દાસ ને મુક્ત છું. તો મહારાજ કે સંતના વચને પોતાને મુક્ત માની લે. મનના ગાઢ ભેળો ભળે નહીં, ના પાડી દીધી. મન કહે એમ કરશો તો પછી એ તો આપણને રસ્તો એમ જ બતાવશે. ભાગવતજીમાં ભગવાન વ્યાસજીએ કથા લખી છે. દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને 27 કન્યા આપી હતી. એટલે 27 રાણીના આ પતિ હતા. તો પણ પોતાના ગુરુ બૃહસ્પતિ, એની પત્ની તારા, એનું હરણ કરીને ચંદ્રદેવ ભાગ્યા હતા. આ ભગવાન વ્યાસજીની કલમે કથા લખાણી છે, વાંચજો કોઈ ભાગવત. ચાલો, એમાં બહુ નહીં ઊંડા ઉતરતા, વાત એક જ છે. સિદ્ધાનંદ સ્વામી આમ કહે છે કે એવી રીતે નટની માયા પણ કોઈના કૈડામાં આવતી નથી, તો ભગવાનની યોગ માયા તો જેમ છે તેમ કોઈના કૈડામાં કેમ આવે? ન જ આવે. ભાભી, શ્વાસીની ભાભી બેઠા હતા. ભૂમાનંદ સ્વામીની કલમે આ બધા ચરિત્ર લખાયા છે. ભાભી બેઠા હતા. ઘનશ્યામ બહુ નાની ઉંમર, હજી તો 2-2.5 વર્ષની ઉંમર.
ભાભીને કે ભાભી મને આ દાઢ દુખે છે. તે જીભના ટેરવાથી દાઢ દુખતી હતી ને એ બતાવી. એટલે હા હલતી હતી. ભાભી સેજ આમ જરાક બે આંગળીથી પકડી તો નીકળી ગઈ. એ દાઢ નીકળી ગઈ. પછી ઘનશ્યામ કે ભાભી ઓલી બીજી એ દુખે છે. એમ 32 કઢાઈ નાખી. 32 કઢાઈ નાખી એટલે ભાભીને થઈ ચિંતા કે ઘનશ્યામની 32 નીકળી જાય, હવે આ બોખો છોકરો શું કરશે. પછી એ 32 લઈને એક પાત્રમાં ભરી અને ભાભી નાખવા જતા હતા. કચરો નાખતા હોય ત્યાં ઉકેડામાં. હવે નાખવા જતા હતા ને એક પાત્રમાં 32 ભરી હતી. એમાંથી આકાશમાં તે એક હંસ આવ્યો અને એ હંસ 32 બધી જે ડાયટોના દાંત હતા ને એ ઉપાડી અને હંસ આકાશ માર્ગે જઈને અદૃશ્ય થઈ ગયું. એવું ચરિત્ર લખ્યું છે. હવે ચિંતા થઈ માને ખબર પડી. સુવાસીની બાએ કહ્યું કે બા આવું થયું, ઘનશ્યામે તો બધી ડાયટો બધા દાંત પડાવી દીધા, હવે શું થાય છે, બીજા કે ઉગશે કેમ થાય છે. બહુ ચિંતા હતી. માને બહુ ચિંતા થઈ. ઘનશ્યામે એમ થયું કે જેની કુખે હું પ્રગટ થયો અને જેના ઘરમાં હું ખેલકૂદ કરું છું અને એને આટલી બધી ચિંતા મારી થતી હોય એ તો મને યોગ્ય નથી લાગતું. જૈન માના ખોળામાં બેઠા. ઘનશ્યામ માના ખોળામાં બેઠા એટલે મા મસ્તક ઉપર હાથ ફેરવવા માંડ્યા. માની ચિંતા દૂર કરવી એટલે ઘનશ્યામે બગાસું ખાધું. બગાસું ખાય એટલે તો મોઢું સેજ પોળું થાય. ઘનશ્યામે જ્યાં બગાસું ખાધું ને તો યથાવત ડાયડો ને દાંત 32 મુખમાં માએ જોયા અને આશ્ચર્ય પામી ગઈ. મા તો પામી, પણ ભાભી તો એટલી આશ્ચર્ય પામી ગઈ કે હમણાં ઘડી ભર પહેલાં જ 32 કાઢી અને હું નાખવા ગઈ ને કોઈ હંસ આવ્યો અને એ લઈને આકાશમાં અદૃશ્ય થઈ ગયો. પણ આ તો આશ્ચર્ય છે કે દાંત તો એમનેમ છે, પણ તોય જીવ ખરોક નહીં. ભાભીએ ઘનશ્યામના મોઢામાં સહેજ હાથ નાખી 2 આંગળીના અંગોઠાથી જોયું, આમ હલાવી કે આ ખરેખર ડગે છે નથી ડગતી કે પછી કેમ છે. તે આમના હલે તો આખું મોઢું હલે પણ દાંત ન હલે. આને તમે પકડો કેમ? આ મહારાજને તમે પકડો કેમ? એને બોખો ખોખ દાંતવાળો કહો, કેવો કહો તમે એને? કોણ કહી શકે? માટે વિચારીએ, એની માયા કોઈ અદ્ભુત છે, ના સમજાય આ દિમાગથી. માટે એમાં જવા કરતાંય, એ વિષયમાં જવા કરતાંય એને ભજવા, એનું ધ્યાન કરવું, એની ભક્તિ કરવી. બીજું, એને જેમ કહ્યું છે તેમ કરવું, આજ્ઞામાં રહી ધર્મે સહિત ભક્તિ કરવી. ધર્મ વિહોણી ભક્તિ નહીં. શિક્ષાપત્રી ના પાડે, ધર્મે સહિત ભક્તિ કરો. 4 ગુણ ને અંગ દ્રઢ કરવાની વાત પ્રથમના 19ના વચરામૃતમાં શ્રીજી મહારાજે બતાવી છે. સ્વધર્મ, પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય. તમે ગમે તેટલું ભજન કરતા હો પણ વૈરાગ્ય તો જોઈએ જ, આત્મનિષ્ઠા તો જોઈએ જ, ભગવાનમાં પ્રીતિ તો જોઈએ જ, અને સ્વધર્મ જોઈએ. ધર્મ વિહોણી ભક્તિ આત્યંતિક કલ્યાણ માટે કોઈ કામ નથી આવતી. કદાચ આત્માને નરક ચોરસીમાં તો ન જવા દે, પણ કોઈ સગુણ લોકમાં એ જ આત્માને જવું પડે. એમ મધ્યનું 16મું વચરામૃત તમે વાંચજો, બહુ ચિંતનપૂર્વક વાંચજો.
શ્રીજી મહારાજે બહુ અદ્ભુત વિચાર બતાવ્યા છે. તો પરમાત્માની આ માયાને સમજવા માટે આપણે સમય ખોટો બગાડાય નહીં, પણ એ સમયનો ઉપયોગ એની મૂર્તિનું ધ્યાન ભજન કરવા માટે કરાય. અને એ કરીએ ને આપણે સાકર કે પેંડો જમીએ ને તો એ પેંડોને સાકર જ પોતે જ ખુદ જ બોલશે કે મારામાં આવી મધુરતા છે, મારામાં આવી સુગંધ છે, આવી મીઠાશ છે. એ ખુદ પેંડો જ બોલશે. એમ મહારાજની મૂર્તિનું જ્યારે ધ્યાન કરશું, ભજન કરીશું, એની આજ્ઞામાં રહીને પરમાત્માને જ્યારે આપણે ભજશું, ત્યારે પરમાત્મા જ આત્માને બધું જ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપશે કે લે દીકરા, જો આ મારો પ્રકાશ, આ મારું સામર્થ્ય, આ મારું ઐશ્વર્ય, આ મારું પુરુષોત્તમપણું, આ મારું સર્વોપરીપણું, આ મારું પ્રગટપણું અનુભવી લે. એ જ જ્ઞાન આપશે. અને એ જ્ઞાન આપે તે સાચું. બાકી મારા જેવા કોઈ કે બીજા કોઈ હોય અને શાસ્ત્ર ગોખીને આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એ જ્ઞાન મોક્ષ માટે કશું કંઈ કામ ના આવે. ચાલો, આપણી કથાનો સમય પૂરો. બહુ અદ્ભુત વાત છે. 29મી ચોપાઈ એનો આપણે પ્રારંભ કર્યો છે, પણ આવતીકાલે એમાં પ્રવેશ કરી અને વિષય સમજવા માટે પ્રયત્ન કરશો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.